અનંત કલ્યાણ કરનારા, આનંદ વાત્સલ્ય વરસાવનારા તારક તીર્થંકર સમર ભગવાન મહાવીર મહારાજા જે સ્વાનુભવની અંદર ડૂબી અને પોતાનું પરમ શાંત સ્વરૂપ, સમાધિમય સ્વરૂપ અને પરમાનંદમય સ્વરૂપનો અનુભવ કરે છે. એ જ અનુભવ કરવાના માર્ગે સમ્યક દ્રષ્ટિ આત્મા પણ આગળ વધવાનો પુરુષાર્થ કરે છે. મારે પણ પ્રભુના પગલે પગલે આગળ પગલાં માંડીને વધવું છે. આવા પ્રકારના ભાવથી એ આગળ વધે ત્યારે એની કઈ ધન્ય દશાનું નિર્માણ થાય. એ 104મી ગાથાની અંદર સમાધિ વિચાર ગ્રંથમાં દેખાડવામાં આવે છે કે આત્મ અનુભવ જ્ઞાન તે દુવિધા ગઈ સબ દૂર. આત્માનું અનુભવ જ્ઞાન તે એટલે કે થી આત્માના અનુભવ જ્ઞાન દ્વારા દુવિધા ગઈ સબ દૂર, બધી દ્વિધાઓ એ રવાના થઈ, દૂર સુદૂર પહોંચી ગયેલી છે. દ્વિધા એટલે ટેન્શન, દ્વિધા એટલે સંકલ્પ અને વિકલ્પ. આનું શું થશે, આ કામ કઈ રીતે કરશું, આને કઈ રીતે સમજાવશું, દીકરા દીકરીનું ઠેકાણું કઈ રીતે પાડશું, આ પ્રોબ્લેમ એનું સોલ્યુશન ક્યાંથી મેળવશું, આ બધી દ્વિધા. આ પ્રકારના અંદરના જે સંકલ્પ વિકલ્પને ટેન્શનો એ બધા દૂર થાય. શેના દ્વારા? આત્મ અનુભવ જ્ઞાન તે એટલે આત્માના અનુભવ જ્ઞાનથી આ બધા ટેન્શનો પણ દૂર થઈ જાય છે. આજે તમારી દુનિયા એ મોટા ભાગે સ્ટ્રેસની દુનિયા છે. સતત ટેન્શનની અંદર જ જીવવાનું, અને એમાંથી જ કોકને ડિપ્રેશન પણ લાગુ પડી જાય, એમાંથી જ કોકને બ્રેઇન એટેક પણ આવી જાય, હાર્ટ એટેક વગેરે પણ આવી જાય. અને એ સતત ટેન્શનના કારણે જ શરીર એ પણ અંદરથી ખોખલું થઈ જાય. આત્મા પણ સાધના કરવા માટે લાયક રહી શકે નહીં. આ બધા નુકસાનો આપણે એટલે મેં અને તમે અનંતી વાર ભૂતકાળમાં ભોગવેલા છે. એ બધા ટેન્શનોમાંથી છૂટવું હોય તો પણ આત્માનું અનુભવ જ્ઞાન મેળવ્યા સિવાય બીજો ઉપાય નથી. એના સિવાય બીજો કોઈ આરો વારો આવે તેમ નથી. એટલે જેણે સંસારના પ્રોબ્લેમમાંથી પણ બહાર નીકળવું છે એના માટે પણ સ્વાનુભૂતિના સાગરમાં ડૂબકી લગાવવી અનિવાર્ય છે. અને શું રિઝલ્ટ? તો કે તબ સ્થિર થઈ નિજ રૂપ કી મહિમા કહું ભરપૂર. પછી સ્થિર થઈ અને પોતાના આત્માના અનુભવનું જ્ઞાન મેળવે. અને જ્યારે બહાર આવે ત્યારે પોતાના આશ્રિત વગેરે હોય, પોતાના સ્વજન પરિચિત વ્યક્તિ વગેરે હોય કે તમે અંદર ડૂબી ગયા ત્યારે અનુભવ શેનો કરતા હતા, તો બતાવે છે નિજ રૂપ કી મહિમા કહું ભરપૂર. મારા સ્વરૂપનો મહિમા ભરપૂર ભરપેટ કહેવાનું તને કામ કરું. એ બહાર આવે વિથાન દશામાં આવે ત્યારે આ બોલવાના વિકલ્પ આવે. જ્યારે અંદરમાં ડૂબેલો હોય ત્યારે આવા બોલવાના વિકલ્પ પણ આવતા નથી હોતા. વિકલ્પ માત્ર સમાપ્ત થઈ જાય છે. સ્થૂલ વિકલ્પો એટલે કે અનંતાનુબંધી કષાય એના ઉદયથી આવતા વિકલ્પો એ બધા અંદરમાં સમાઈ જાય છે. એ ઉઠી શકતા નથી. પ્રત્યાખ્યાની કષાયના ધક્કાથી વિકલ્પ ઉઠે તો પણ એ વિકલ્પ તરફ પોતાનો ઉપયોગ જતો નથી. એટલે કે બધા વિકલ્પો બુદ્ધિપૂર્વકના હોતા નથી. અબુદ્ધિપૂર્વકના વિકલ્પ, સૂક્ષ્મ વિકલ્પો ઉડતા હોય એ તો 12મા ગુંઠાણા સુધી ઉત્પન્ન થવાના છે. બીજા કર્મગ્રંથની અંદર બતાવેલું છે 12મા ગુંઠાણે પણ મનોયોગ અને વચન યોગ હોય છે. કાય યોગ તો છે જ કેવલ જ્ઞાનીને પણ મનોયોગ અને વચન યોગ, અને એમાં પણ બતાવેલું છે મૃષા વચન યોગ અને મૃષા મનોયોગ એ પણ હોઈ શકે છે 12મા ગુંઠાણે. સમજાય છે? 12મા ગુંઠાણેનો મતલબ
કેવલ જ્ઞાનની આગલી મિનિટે પણ સૂક્ષ્મ એવા મનોયોગ, અસત્ય મનોયોગ ને અસત્ય વચન યોગ એ પ્રવર્તતા હોય 12મા ઉદયજન્ય પરિણામો પણ આત્માનો ઉપયોગ પોતાના સ્વરૂપને ગ્રહણ કરવાની અંદર લીન હોય એ કર્મજન્ય પરિણામ ઉઠે છે, દરિયામાં મોજું ઉઠે ને સમાઈ જાય. એવી રીતે ઉદય ભાવ એ જવા માટે આવી રહેલા છે. એના તરફ પોતાનું લક્ષ્ય પણ નથી. લક્ષ્ય પોતાનું માત્ર પોતાના આત્મદ્રવ્યનો અનુભવ કરવાનું છે. લક્ષ્ય પોતાનું આત્મદ્રવ્યની અંદર સ્થિર થવાનું છે. એ સિવાયની કોઈ ચીજ એના તરફ પોતાનું લક્ષ્ય પણ હોતું નથી. હું તમને કહું, ભોલાભાઈ ઘરેથી ચાલી નહીં આવ્યા તમે, બરાબર? રસ્તામાં કેટલી ધૂળ તમને કેટલી અડી, કાંકરા કેટલા અડ્યા, કચરા કેટલા તમારા પગને અડ્યા, એમ પૂછું છું. નથી અડ્યા મેહુલભાઈ? અડેલા તો છે, એના ઉપર પગ પણ પડેલો તો છે. હા, ધ્યાન લક્ષ નહોતું એનું લક્ષ નહોતું એટલે અડેલા હોવા છતાં પણ આપણને એની ખબર નથી, એની નોંધ આપણા મનમાં લેવાતી નથી. બસ આ જ સ્થિતિ જ્યારે સ્વાનુભવની અંદર ડૂબકી લગાવે ત્યારે કર્મજન્ય અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની કષાય વગેરેનો ઉદય એ તો છે જ. ધ્રુવ ઉદય પ્રકૃતિ છે. ધ્રુવ ઉદય એટલે કે જ્યાં સુધી એનો ઉદય વિચ્છેદ ન થાય, આગળના ગુંઠાણા સુધી ન પહોંચે, ત્યાં સુધી એનો ઉદય નિરંતર ચાલુ છે. આવું 5મા કર્મ ગ્રંથની અંદર દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજાએ બતાવેલ છે. એટલે ત્યાં સુધી વચ્ચે વિરામ નથી, વચ્ચે એક સમયનું પણ આંતરું પડતું નથી. પરંતુ એ બધા વિકલ્પો કેવા તો કે હવે સ્વાનુભૂતિમાં લીન થાય ત્યારે એ બધા વિકલ્પો સૂક્ષ્મ બુદ્ધિપૂર્વકના નહીં. તમે નિરાતે બેઠા હોય ત્યારે શું હાલતું હોય? નિરાતે બેઠા હોય ત્યારે શું હાલતું ડાયાભાઈ? કંઈક ને કંઈક વિચાર ચાલતા હોય એટલે એની નોંધ લેવાય કે ન લેવાય? નોંધ લેવાતી હોય, એમાં તન્મય પણ બનતા હોય અને એ વિચારને લંબાવવાનું કામ પણ ચાલતું હોય. એની અંદર પેટ્રોલ, વિચાર, સંકલ્પ વિકલ્પ એક જાતની આગ છે અને એમાં ઇન્ટરેસ્ટ તમે લો એટલે એની અંદર પેટ્રોલ નાખવાનું કામ શરૂ કર્યું. એટલે સંકલ્પ વિકલ્પને લંબાવવાનું કામ તમે જે કરો છો એનાથી જ સંસાર લંબાતો જાય. કોઈ પ્રસંગ બની ગયો, મને આમ બોલી ગયો, શું સમજે એના મનની અંદર? એનો અધિકાર શું છે મને કહેવાનો? એ મારો થોડો બોસ છે. હુ ઇઝ હી? મને કહેનારો એ કોણ? અને એ થોડો દૂધે દોયેલો ચોખ્ખો છે. ભાઈ આમ ક્યાં સુધી હાલે? એમ ક્યાં સુધી હાલે? ચાલે જ રાખે, ચાલે જ. એનો કંઈ એન્ડિંગ પોઈન્ટ દેખાતો નથી. જગતભાઈ, એ પેટ્રોલ પૂરવાનું કામ આપણે કરે જ રાખીએ, એટલે આગના ભડકા એ વધતા જાય. એ ચિનગારી નાનકડી જ્યોત એ જ્વાળા બને અને જ્વાળા જે છે એ દાવાનળની અંદર કન્વર્ટ થતાં વાર લાગે નહીં. આ અનાદિકાળથી મિથ્યા દ્રષ્ટિ જીવની સ્થિતિ છે. અનંતાનુબંધી કષાયની આંખ, એનો દાવાનળ સતત આત્મામાં પેટેલો હોય, એની અંદર લાકડા, ઘી અને પેટ્રોલ નાખવાનું કામ સતત ચાલુ ને ચાલુ જ છે. એની અંદર ડિટેલિંગમાં જેટલા ઉતરતા જાઓ તેમ તેમ તમારા સંકલ્પ વિકલ્પ લંબાતા જાય. રાગ દ્વેષ એનો દાવાનળ વધુ ને વધુ વિકરાળ બનતો જાય. આ બધું હવે આપણને પોસાય તેમ નથી. એવું આ અંતરથી નક્કી કરવાનું છે. હું બોલું અને તમારામાં આવી જાય કે મારામાં પણ આવી જાય એવું શક્ય નથી. મારે અને તમારે અંદરથી સમજીને નિર્ણય કરવો પડશે કે આ બધું જેટલું લંબાવું છું એ સંકલ્પ વિકલ્પ નથી લંબાતા, મારો સંસાર લંબાઈ રહેલો છે, દુર્ગતિની પરંપરાઓ લંબાઈ રહેલી છે. એ બધું સ્ટોપ કરવા માટે તો પ્રભુનું શાસન મળેલું છે. એ સિફતપૂર્વક માયા જાળ, કાવા દાવા કપટ એને પાર પાડવા માટે શાસન મળેલું નથી. માત્ર ને માત્ર આ બધી કસાઈની હોડી ઓલવાઈ જાય, શાંત થઈ જાય, બધું ઠરી ઠામ થઈ જાય અને પરમ શીતળતાનો
મારા પરમ શાંત સ્વરૂપનો અનુભવ કરવા માટે પ્રભુનું શાસન મળેલું છે. આવું આપણે શાંત ચિત્તે એકાંતમાં બેસી અને ચિંતન મનન મંથન કરતા નિર્ણયની ભૂમિકાએ ગોઠવાઈએ અને એ નિર્ણય એને પણ અંદરમાં દ્રઢ કરવાનું, એને લંબાવવાનું કામ અનાદિકાળથી આ બધા કશાયના પરિણામ કર્યા એના દ્વારા એનું તો હું કશું બગાડી શકેલ નથી. એનું પુણ્ય એને સાચવતું હોય, હું એનું શું બગાડી શકું? પણ મારું તો 100% હું બગાડી જ રહેલો છું. તમને કોઈક માણસ છેતરવાનું કામ કરે, કોઈક વ્યક્તિ તમને બદનામ કરે, જોને તોની ભાષામાં, એના ઉપર તમને ગુસ્સો ભયંકર આવેલો છે અને તમને ખબર છે બરાબર 5 વાગે તમારા ઘર પાસેથી સાંજે પસાર થાય છે અને તમે એના ઉપર તો હવે છે ને હળકતા અંગારા નાખવા છે. એવા પ્રકારનો માનો કે સંકલ્પ કર્યો હિરેનભાઈ, અને ચૂલો પેટતો એમાંથી હળકતા અંગારા હાથમાં લઈને આમ ઊભા રહ્યા. ક્યારે 5માં 5 કમ છે, હમણાં નીકળે એટલે 5 વાગે એના ઉપર નાખવું. એ રાહ જોઈને તમે ઉભેલા હો. ભરતભાઈ, રિઝલ્ટ શું આવે? વાત કરું આટલી સમજણ છે એમ? બોલો આવે એની પહેલા તો તમારો હાથ હળગી ગયો હોય, હોસ્પિટલાઇઝ તમને કરવા પડે એવી સ્થિતિમાં તમે પહોંચી ચૂકેલા હો, તમે એનું શું બગાડો? આ હળકતા અંગારા સમજી ગયા ને? ઓલાને આમ સંભળાવી દઈશ, એને બતાવી દઈશ આવું જે ચાલે છે એ બધું સળગતા અંગારા છે. આ હાથમાં અંગારા હોય ને તો હજી હાથ દાજેની ટ્રીટમેન્ટ થઈ જાય, તો મગજમાં હળકતા અંગારા ભર્યા હોય, મનમાં સળગતા અંગારા ભરેલા હોય, એની ટ્રીટમેન્ટ ક્યાં થાય કેતનભાઈ? એનું નુકસાન કેટલું કલ્પના બહારનું, વાઘના અવતારનું બુકિંગ એ જ વખતે થઈ જાય. વોટ નેક્સ્ટ? પરભવમાં મારી સ્થિતિ કઈ સર્જાશે? અહીંથી વાઘના ભવમાં અને વાઘના ભવમાંથી સીધા ચોથી નરકની અંદર, અને ત્યાં પછી આરો વારો કોઈ દુઃખનો, દુર્ગતિનો, તકલીફનો આરો વારો આવે કે ના આવે? રાહુલભાઈ, કદાચ મગજમાં એવું વિચારો થઈ જાય પણ બીજી મિનિટે પાછા પડી પછી શું કરવાનું થાય? હા, બીજી જ મિનિટે પાછા ફરી જઈએ કે એનું મેં બગાડવાનો વિચાર ક્યાં કર્યો? એનું બગડે કે ન બગડે, મારું જ હું પોતે અત્યારે બગાડી રહેલો છું. અને મારો ભૂતકાળ આ રીતે મેં ખુદ બિહામણો બનાવવાનું કામ કરેલું છે. હવે પ્રભુનું શાસન પામીને કોઈનું બગાડવાનો વિચાર મારે નથી કરવો. કારણ કે સમાધિના 15 સૂત્રો બતાવ્યા તમને. એની અંદર એક સૂત્ર આવેલું હતું કે જેવું હું બીજા માટે ઈચ્છીશ તેવું જ મારી સાથે થશે. આ સમાધિનું સૂત્ર એ વખતે યાદ આવે એનો પ્રયોગ થાય. કારણ કે સમાધિના સૂત્ર લખ્યા કે નથી લખ્યા બધા? એટલે એમ કાગળમાં જ કે મનમાં એમ બધું? હા, તે હા, ખ્યાલ છે. આપણી આગળના સૂત્ર આપવાના છે. એનું તત્કાલ ફળ તો મળતું જ નથી. હા, એનું તત્કાલ ફળ બસ આ જ મોટું મિથ્યાત્વ છે. હું તમારા પ્રત્યે દ્વેષ દુર્ભાવ કરું, એનું તત્કાલ ફળ નથી મળતું એ માનવું એ સૌથી મોટું મિથ્યાત્વ. તત્કાલ શું મળે તો કે એ વખતે તમારી પ્રસન્નતા વેર વિખેર થઈ જાય. ના, પણ એના માટે સારું વિચાર્યા પછી પણ ફળ સારું ના મળે તત્કાલ. સારું વિચારો એટલે તમારું મન ફ્રેશ થઈ જાય, તમારો આત્મા શુદ્ધ બનતો જાય. તમારા મનની અંદર જે ક્લેશ સંકલેશ ચાલે છે, માનો કે દાખલા તરીકે એનું નખો જ નીકળી જાવ, બતાવી દો હું સમજેના મનની અંદર. આ માનો કે હાર માણે તમે લંબાવે રાખો, શું રિઝલ્ટ શું મળે? ચાલો એની વાત કરો. કાંઈ નહીં, 5 ભેટ કુદરત તમને આપે. કેટલી આપે? 5 ભેટ મળે તમને. કોઈના માટે તમે નબળા વિચાર કરી રાખો, વધુ પડતા નબળા વિચાર એને જુઓ ને અંદરમાં આમ ટેન્શન, ઉદ્વેગ, ખેદ, દ્વેષ, ધિક્કારના ભાવ જગાડો. સૌથી પહેલાં મેડિકલ સાયન્સ કહે છે કે આવી નેગેટિવિટી એની સૌથી પહેલી અસર તમારા સ્ટમક ઉપર પડે અને એના કારણે તમને એસિડિટી લાગુ પડવા માંડે. આ સૌથી પહેલી ભેટ એસિડિટીની તમને પ્રાપ્ત થાય. બીજા નંબરની અંદર એને જુઓ ને ઉકળાટ, એટલે મેડિકલ સાયન્સ કહે છે તમારું બીપી હાઈ થતું જાય. હાઈ બીપી એ પણ તમને બીજા નંબરમાં લાગુ પડે. પહેલા નંબરમાં એસિડિટી,
બીજા નંબરમાં હાઈ બીપીની ભેટ, ત્રીજા નંબરની અંદર હજી વધુ પડતો તમારો સંકલેશ ચાલે તો આજનું મેડિકલ સાયન્સ કહે છે કે તમને ત્રીજા નંબરમાં પેટનું અલ્સર લાગુ પડી જાય. આ ત્રીજી ભેટ કર્મ સત્તા દ્વારા તમને આપવામાં આવે. બીજા પ્રત્યે દ્વેષ દુર્ભાવ જેટલો ઘૂંટે રાખો તેમ તેમ અલ્સરની ભૂમિકાએ તમે ગોઠવાઈ જા. ત્રીજી ભેટ. ચોથા નંબરની અંદર પેનક્રિયાસ તમારું કામ કરતું બંધ થઈ જાય, એટલે કે ઇન્સ્યુલિનનું જે પ્રોડક્શન થાય છે એ ઇન્સ્યુલિનનું પ્રોડક્શન સ્ટોપ થવા માંડે. જે ઇન્સ્યુલિન સુગરને પચાવવાનું કામ કરે છે, આ તમને અત્યારે છે ને અધ્યાત્મની ભાષાની મેડિકલની ભાષામાં સમજાવું. તમને અધ્યાત્મની ભાષામાં કેટલું ડાયજેસ્ટ થશું એ ખબર નહીં, પણ આ કદાચ ડાયજેસ્ટ થશે એમ સમજીને તમને મેડિકલ ભાષામાં સમજાવું કે ચોથા નંબરની અંદર ઇન્સ્યુલિન પેનક્રિયાસ એનું પ્રોડક્શન બંધ કરી દે એટલે સુગરને પચાવવાનું કામ સ્થગિત થઈ જાય, બંધ થઈ જાય. એટલે કૃત્રિમ તમારે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડે. ડૉક્ટર કહે નાવ યુ આર પેશન્ટ ઓફ ડાયાબિટીસ. ડાયાબિટીસ તમને લાગુ પડી ગયું છે. ઉમેશભાઈ, ડાયાબિટીસ બી અઠવાડિયામાં આવી જાય ને, મહિનામાં આવી જાય ને, હું વાત કરું છું. એટલે કાયમી ભેટ મેળવી જાય એમ તમારે. બીજા પ્રત્યે દ્વેષ દુર્ભાવ કરવા દ્વારા આવી કાયમી ભેટ કુદરત તમને આપે એવું તમે ઈચ્છી રહ્યા છો મનુભાઈ. આ ડાયાબિટીસ ચોથા નંબરની ભેટ. અને હજી મેડિકલ સાયન્સ કહેશે કે જેટલું તમે ટેન્શન, હાઈપર ટેન્શન એની અંદર ગોઠવાતા જાઓ તેમ તેમ તમારું લીવર એ પણ ડેમેજ થવા માંડે. અને લીવર ડેમેજ થાય એટલે કે લીવર જે હાઈ ડેન્સિટી HDL ને પેદા કરતું હતું એના બદલે LDL એને પેદા કરવામાં વધુ પ્રમાણમાં ગોઠવાઈ જાય. લો ડેન્સિટીવાળા કોલેસ્ટ્રોલ એનું પ્રોડક્શન વધતું જાય. હાઈ ડેન્સિટીવાળા કોલેસ્ટ્રોલ એનું પ્રમાણ તમારા શરીરમાં ઘટતું જાય. આરોગ્ય તમારું કથળતું જાય. રોગ પ્રતિકારક શક્તિ તમારી ખલાસ થતી જાય. અને ડૉક્ટર તમને કહેશે કે તમને હવે કોલેસ્ટ્રોલ લાગુ પડી ગયેલ છે. કેટલા નંબરની ભેટ? પાંચ ભેટ. એના પ્રત્યે દ્વેષ ને દુર્ભાવને તિરસ્કાર કરવા દ્વારા આ પાંચ ભેટ કાયમી ધોરણે મળે. કર્મ સત્તા અને કુદરત આપણને આવી ભેટ આપે. મંજૂર છે ભોલાભાઈ? આપણે જે કરીએ છીએ એ આપણા જ પગમાં કુહાડો મારવાનું કામ કરીએલા છીએ. અને ડૉક્ટરનું કાયમનું બિલ ઊભું થઈ જાય, કાયમ ખાટલો ઘરમાં ગોઠવાતો જાય. મેં તમને 5 કીધું. હજી એનાથી આગળ મેડિકલ સાયન્સ કહે છે કે વધુ પડતું આ ટેન્શન એના કારણે લો ડેન્સિટીવાળા કોલેસ્ટ્રોલ વધતા જાય. શું રિઝલ્ટ આવે ધરેશભાઈ? હાર્ટ એટેક. આ છઠ્ઠા નંબરની ભેટ કુદરત કર્મ સત્તા તમને આપે. જેટલું કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું જાય, લો ડેન્સિટીવાળા વધે રાખે, એના કારણે હાર્ટ એટેક, અને એ પણ સિવિયર હાર્ટ એટેક, ઘરેથી હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો પણ ચાન્સ તમને મળે નહીં. એ સ્થિતિની અંદર પરલોક ભેગા થઈ જવું પડે. આ છઠ્ઠા નંબરની અંદર સિવિયર હાર્ટ એટેક અને એ ટેન્શન વધુ પડતું હોય અને બ્રેઇન ઉપર અસર થાય તો 7મા નંબરની અંદર બ્રેઇન એટેક આવતા પણ વાર લાગે નહીં. આવી 7 ભેટ બીજા પ્રત્યે દ્વેષને દુર્ભાવ કરવા દ્વારા આવી ભેટ જેને વાસ્તવમાં સજા કહી શકાય એ સ્થિતિએ આપણે ગોઠવાવું છે કે નથી ગોઠવાવું? સળગતા અંગારા કોકના ઉપર નાખવા માટે હમણાં 5માં 5 છે, 5 વાગે પસાર થાય એટલે એના ઉપર નાખી દઉં, એ તૈયારી કરીને ઉભેલો હોય. રિઝલ્ટ માત્ર પોતાના હાથ બળે, હૈયું પોતાનું બળે, આ સિવાય બીજું કંઈ રિઝલ્ટ આવવાનું નથી. બીજા પ્રત્યે જેટલો નબળો વિચાર આપણે કરીએ એની આ 7 પ્રકારની સજા ભોગવવા સિવાય કોઈ બીજું સારું પરિણામ આવવાનું નથી. આપણું બ્લડ એ પણ વિકૃત થાય, આપણું મન પણ વિકૃત થતું જાય અને આધ્યાત્મિક નુકસાન કલ્પના બહારના આપણે ભોગવવા પડે.
સમ્યક દર્શન માટે અપાત્ર તો ઠીક, જીન શાસન માટે પણ આપણે અપાત્ર બની જઈએ. જીન શાસન નહીં, એનાથી આગળ વધી માનવ ભવ માટેની પણ આપણી પાત્રતા મરી પરવારે એવી સ્થિતિએ આપણે આપણી જાતને ગોઠવી દઈએ. અને હજુ શાસ્ત્રકાર કહે છે કે એનાથી પણ આગળ વધીને ત્રસ કાયની અવસ્થા, એના માટે પણ આપણે આપણી જાતને અપાત્ર બનાવીએ. 2000 સાગરોપમનો કાળ ત્રસકાયનો પૂરો થવાની હજી ઘણી વાર હોય છતાં પણ કર્મ સત્તા ઊંચકીને નાખી દે સીધા એકેન્દ્રીય ગતિની અંદર. હા, એવું ના સમજશો રાહુલભાઈ કે 2000 સાગરોપમની સ્થિતિ છે એટલે ત્યાં સુધી નિરાશ છે, એવું ભૂલે ચૂકે પણ ના સમજશો. મેક્સિમમ પીરિયડ 2000 સાગરોપમ, એમાં હજી શરૂઆત થઈ હોય, કલાક 2 કલાકની હજી શરૂઆત થઈ હોય, અને ત્યાં પણ તમને સીધા ઊંચકી અને કેન્દ્રીયમાં કર્મસત્તા નાખી શકે. એટલે આ સ્થિતિ તમારી પૂરી થાય એવો કોઈ નિયમ નથી. એટલે આધ્યાત્મિક નુકસાન કલ્પના બહારનું ઊભું થાય એવી નુકસાની ભોગવવાના માર્ગે આપણે આપણી જાતને ગોઠવવી નથી. બીજાનું મંગલ થાવ, કલ્યાણ થાવ, આ જ ભાવ અંતરમાં જેટલા રાખતા જઈએ એનાથી બીજાનું મંગલ થાય કે ન થાય, આપણું મંગલ 100% થવાનું. શાસ્ત્રની દ્રષ્ટિએ એના 5 પ્રકારના ફાયદા મિનિમમ તમને મળી જાય. કેટલા ફાયદા? 5. ઓલામાં 7 પ્રકારના નુકસાન બતાવ્યા, અહીંયા 5 પ્રકારના. બીજાનું મંગલ થાવ, કોઈએ ગાળ આપી, સારું જ હિસાબ ચૂકતે થઈ ગયો, મેં એને આપ્યું હતું એ પાછો મને આપી ગયો, લઈ લીધું, એના ખાતામાં જમા કરી લીધું. તમે છૂટા, હું છૂટો, હું આગળ વધું મોક્ષ માર્ગે, તમે પણ આગળ વધો. આવો અભિગમ તમે અપનાવ્યો. ફાયદો શું? ચાલો રાહુલભાઈ કહેતા ફાયદો એનો શું થાય? સૌથી પહેલા નંબરની અંદર શાસ્ત્ર દ્રષ્ટિએ આની વિચારણા કરીએ એટલે પાપ બંધ તમારો અટકી ગયો. સૌથી પહેલા નંબરની એના પ્રત્યે શું સમજે એના મનમાં? પહેલાં જે ચાલતું હતું એ જ ચલાવે રાખીને જે પાપ બંધાય એના બદલે પાપ બંધ તમારો ટોટલી સ્ટોપ થઈ ગયો. એના પ્રત્યે સંકલેશ કરવાના નિમિત્તે થનારો પાપ બંધ, એમાંથી તમે બચી ગયા. પહેલા નંબરનો ફાયદો. બીજા નંબરની અંદર પુણ્ય બંધાવાનું સ્ટાર્ટ થઈ જાય. ધર્મની બેંકમાં તમારા ખાતાની અંદર પુણ્ય જમા થવા માંડે. પુણ્યનો સંચય એ બીજા નંબરનો બેનિફિટ. નંબર 3, એ પુણ્ય જ્યારે ઉદયમાં આવે, દાખલા તરીકે કોઈએ તમને ગાળ આપી, અપમાન કર્યું, ચીટિંગ કર્યું તમારી સાથે, અને તમે આમ સમસમીને સહન કરી લો બધું. ત્યાં અત્યારે બોલી શકી મારી સ્થિતિ નથી, બાકી આ શેઠ મને નોકરીમાંથી છૂટા કરી દેશે, એવા કોઈ પણ ડરના કારણે માનો કે બોલતા નથી, અંદરમાં ઉદ્વેગ ને સંકલેશ છે પણ બહારથી બોલતા નથી. એટલી પણ તમે જાગૃતિ રાખો તો પણ શાસ્ત્રકાર કહેશે કે સાતાવેદનીય કર્મ તમે બાંધી રહેલા છો. એના ઉપર હાથ ઉગામવા દ્વારા જે અસાતા બાંધવાનું કામ કરો એવી શક્યતા હતી, એના બદલે હાથ નથી ઉગામતા, એટલે સાતાવેદનીય બાંધો છો, પણ એના પ્રત્યે અંદરમાં અણુગમો જીવંત છે, લાઈવ છે, દ્વેષ ને દુર્ભાવ. તો શાસ્ત્રકાર કહે છે પુણ્ય પાપાનુબંધી પુણ્ય હશે. કારણ કે પુણ્ય બાંધતી વખતે ભાવધારા તમારી મલિન હતી, એટલે એ પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે એની સાથે મલિન ભાવધારા પણ અંદરમાં ઊભી થશે. એટલે કે એ પાપનું અનુબંધ, તમને મળેલી તાકાત, એ બીજાને હેરાન પરેશાન કરવાની અંદર એ તાકાતનો ઉપયોગ મારે કરવો છે એવા પ્રકારનો અભિપ્રાય અંદરમાં પ્રગટાવે. એવા પ્રકારનો મલિન અનુબંધ, પાપનો અનુબંધ મલિન અભિપ્રાયને પ્રગટાવે અને એના દ્વારા સંસાર લંબાતો. માટે શાસ્ત્રકાર કહે છે કે પાપાનું બંધી પુણ્ય એ પણ પાપ છે. આવું જેને સમજાઈ જાય એ બહુ ઝડપથી મોક્ષ માર્ગે આગળ વધવા માંડે. ફરીથી પુણ્ય જે છે એને વળગવું નથી. પુણ્ય બીજાને આપવા દ્વારા તમે તમારી વાહવા થાય એના માટે દાન કરતા હો. દાન કરવો છે એટલે પુણ્ય 100% બંધાય. સાતાવેદનીય કર્મ, યશ નામ કર્મ વગેરે બંધાય, આદેય નામ કર્મ, સૌભાગ્ય નામ કર્મ, આ બધું બંધાતું જાય. પણ નંબર 2,
એની અંદર વાવા એનો મલિન આશય ગોઠવાયેલો હોય તો અનુબંધ કેવા પડે? મલિન, પાપના અનુબંધ પડે છે. એટલે રિઝલ્ટ શું આવે કે દાન આપવા દ્વારા તમને ભવિષ્યમાં જ્યારે પણ લક્ષ્મી મળે ત્યારે એ લક્ષ્મી પાપના માર્ગે હોટલની અંદર, ક્લબની અંદર, થિયેટરની અંદર, રિસોર્ટની અંદર આ પાપના માર્ગે જ લક્ષ્મી ગોઠવાય એવા પ્રકારના અંદરમાં ભાવ જાગૃત થાય, એવા પ્રકારનો અભિપ્રાય કેળવાતો જાય. એ પાપના અનુબંધવાળું તમારું પુણ્ય ઉદયમાં આવી અને પાપના માર્ગે જ ગોઠવે છે. તો શાસ્ત્રકાર કહે છે કે પાપાનુબંધી પુણ્ય અને પાપ એમાં કોઈ ફેર નથી. પાપાનુબંધી પુણ્ય એ પણ એક જાતનું પાપ છે, એને પુણ્ય કહી શકાય નહીં. કોઈ તમને મીઠાઈ ખવડાવે, ગુલાબ જાંબુ વપરાવે, રાહુલભાઈ, પુણ્યનો ઉદય પાપનો ઉદય. પણ હું ભૂલી ગયો તમને કહેવાનું કે એ ગુલાબ જાંબુમાં છે ને પોઈઝન નાખેલું હતું. તમારો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? હમણાં તો બોલ્યા ગુલાબ જાંબુ એટલે પુણ્યનો ઉદય બોલ્યા તમે. હવે પાપનો ઉદય કેમ થઈ ગયો? એમ નહીં, એનું રિઝલ્ટ મોત છે. ભલે ખાવામાં મજા આવી પણ એનું રિઝલ્ટ મોત હોય તો એને કઈ રીતે પુણ્યનો ઉદય કહેવાય? પાપનો જ ઉદય કહેવાય. સમજાય છે બરાબર ભરતભાઈ? જે પુણ્યના ઉદયમાં પાપ કરવાની દુર્બુદ્ધિ પેદા થાય, દુર્ગતિની પરંપરાનું નિર્માણ થાય, એવા પ્રકારનો પુણ્યનો ઉદય એ પાપ કહેવાય કે પુણ્ય કહેવાય? ઉમેશભાઈ, તમે ગોલમાલ કરી, ખોટું કર્યું, કંઈ કોકને છેતરવાનું કામ કર્યું ને તમને 500 રૂપિયા મળી ગયા, એ પુણ્યનો ઉદય કે પાપનો ઉદય? આ છે ને સમજણને સ્થાયી રાખજો તો સંસાર તમારો લંબાશે નહીં. કોકને છેતરવા દ્વારા મળેલી લક્ષ્મી એ 500 રૂપિયા ભલે મળી ગયા પણ હવે ડૉક્ટર પાસે 5000 ખર્ચવા પડે તમારે એવી માંદગી આપવાનું છે. પુણ્ય સમજી રાખો. એ તમે ભલે મેળવી લીધા પૈસા પણ એ વખતે એ પાપની પ્રવૃત્તિ 500 તમને મળી ગયા પણ તમને એવી તકલીફ આપે, છાતીમાં અચાનક દુખાવો થઈ ગયો, ECG કરાવવું પડશે, ડૉક્ટર પાસે ચેકિંગ કરાવવું પડશે, 5000 ને 25000 ને ડૉક્ટર શું વાત કરે હિરેનભાઈ? 1 કલાક જો મોડા આવ્યા હોત ને મેહુલભાઈ તો કેસ પૂરો હતો. બહુ સમયસર તમે આવી ગયા, તાત્કાલિક હોસ્પિટલાઇઝ થઈ જાઓ. એના ખાટલા ખાલી હોય, ભરવા તો પડે ને. એ તમારા જેવા બોકડા મળે એ ભરાતો જાય ખાટલો, એનું હોસ્પિટલ ભરાતી જાય, ઉભરાતી જાય અને તમને એમ થાય હાશ બચી ગયો હું, નવી જિંદગી મળી ગઈ. અને બાયપાસની જરૂરત ન હોય છતાં બાયપાસ કરાવી દે તમારું અને 5 લાખનું તમારું બિલ આવી જાય અને કાયમ માટે લાઈફમાં રિસ્ટ્રિક્શન કેટલા બધા ગોઠવાઈ જાય બાયપાસ પછી. એ મારે તમને સૌને સમજાવવાની કોઈ જરૂરત નથી. મારા કરતાં એ અંગેનું નોલેજ તમારી પાસે ઘણું બધું વધારે છે. એ છેતરીને 500 મેળવી લીધા અને 5 લાખ ગુમાવવા પડે તો એ ફાયદો કે નુકસાની? ફાયદો કે નુકસાની? એટલે હું એ જ કહું છું, ઓન ટેબલ ગુલાબ જાંબુ દેખાય છે, મોત નથી દેખાતું. એવી સ્થિતિમાં ગોઠવાવું છે. કયો લાભ કરવાથી? છેતરવા દ્વારા મારે તમને એમ કહું છે પુણ્ય નથી બંધાતું, બંધાય છે પાપ. પણ છેતરીને તમે મેળવી લીધા એટલે લાભ થયો ને. એ લાભ થયો 500 રૂપિયાનો, કાયદેસર તમને 50 મળે એમ હતા અને તમે એને છેતરીને 500 મેળવી લીધા. 450 જે વધારે તમે મેળવી લીધા એ તમારો અત્યારે પુણ્યનો ઉદય. તમને મળેલું છે માટે પુણ્યનો ઉદય. પણ નંબર 2 એના રિઝલ્ટ તરીકે 5 લાખ રૂપિયા તમારું બાયપાસ થાય ને ડૉક્ટરને ચૂકવવા પડે, વેદનાઓ અનેક પ્રકારની ભોગવવી પડે, આવું નુકસાન ઊભું એની સાથે થતું હોય તો એ હકીકતમાં લાભ થયો કે નુકસાન થયું? પ્રશ્ન આટલો છે નીરવભાઈ. લાભ થયો કે નુકસાન? માત્ર નુકસાન. લાભ બોલી જ ન શકાય. એ જ રીતે પાપાનું બંધી પુણ્ય એના ઉદયમાં જે તમને ફાયદો થઈ જાય પણ
એ ફાયદો મેળવવા માટે પાપ કરવું પડે, અથવા નંબર 2 એ ફાયદા દ્વારા મળેલી ચીજ એનું પાપના માર્ગે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, અધિકરણોની અંદર એનું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કામ કરો. આવા પ્રકારનો ભાવ તમારા મનમાં જાગે એટલે એ પાપના અનુબંધવાળું પુણ્ય ઉદયમાં આવેલું હતું એટલું નક્કી થાય. અને એ પુણ્ય ઉદયમાં જે આવ્યું એના દ્વારા રિસોર્ટની અંદર, વોટર પાર્કની અંદર, હોટલની અંદર, થિયેટરમાં બધી જે લક્ષ્મી તમે વાપરી નાખી, વેડફી નાખી, એ જે કંઈ તમે કરેલું છે એ બધું તમને દુર્ગતિની પરંપરા ઊભું કરાવે તેમ છે. તો જે ફાયદો તમને તત્કાલ મળી ગયો એ ફાયદો કહેવાશે કે નુકસાન કહેવાશે? હિરેનભાઈ શું કહેવાશે? નુકસાન. તો એ નુકસાન કરાવે પુણ્ય કહેવાય કે પાપ કહેવાય? પાપ. માટે જ પાપાનું બંદી પુણ્ય એનો ઉદય એ પાપનો ઉદય છે એવો સ્વીકાર જ્યારે આપણે કરશું ત્યારે જ આપણું ઠેકાણું પડી શકશે. હા, સાવ સીધી વાત છે. તમને આ શરીરમાં તાકાત આવી ગઈ, માનો કે હાવ તમે નરમ ઢીલા ભેંસ હતા, તબિયત નરમ હતી, ત્યાં સુધીમાં તમે શું કહેતા ઘરે બેસીને શું કરો? હવે નૌકાર કરો, જાપ કરો, સામાયિક કરો, સ્વાધ્યાય કરો, બરાબર? આ બધું તમે કરતા હતા અને થોડી શરીરમાં તાકાત આવી. હવે શું કરવું છે? વધુ સામાયિક કે પૈસા વધુ કમાવાના? હવે શરીર જેવું સુધરે, રાહુલભાઈ શું કામ કરવાનું? હવે દુકાને દોડવાનું, ઓર્ડર લેવા માટે બહારગામ જવાનું, અને બહારગામ જતી વખતે જે ગામની અંદર ધર્મશાળાની વ્યવસ્થા ન હોય, જૈન ભોજનશાળાની વ્યવસ્થા ન હોય, તો હોટલમાં જઈને પણ અભક્ષ પેટમાં પધરાવાનું અને પૂજા વગેરે છોડવાની. આ બધા કામમાં તમે જોડાઓ. એવા પ્રકારની તમારી તાકાત આવી ગઈ ને આવું રિઝલ્ટ આવ્યું. એ પુણ્યનો ઉદય કેવો છે? પાપાનું મંદી કે પુણ્યનું મંદી? આ બધું શાંત ચિત્તે બીજા માટે આપણે આ એપ્લાય નથી કરવાનું. આપણે માત્ર આપણી જાત માટે વિચારવાનું છે કે માંદગી હારી કે સ્વાસ્થ્ય આવ્યું એ સારું? બોલાભાઈ, માંદગી હારી હતી કે સ્વાસ્થ્ય હરી ઉતરી ગયું એ સારા માટે? સારા માટે શું? આ કળિયુગની અંદર વેદના જે સમજાવે છે એ વેદ સમજાવી શકતા નથી. બહુ ગંભીર વાત છે. વેદના જે તમને સમજાવે, વેદ એટલે કે શાસ્ત્ર, એ તમને સમજાવી શકતા નથી એવી તમારી ભૂમિકા નથી. અને તમારી દુનિયાની કહેવત પણ છે, લાતો કે ભૂત કર્મ માંદગી આવી એટલે કર્મ સત્તાએ લાત મારી, અને બાતો છે નહીં માનતે એટલે ભગવાનની વાત એના દ્વારા સમજવાની ને સુધારવાની તૈયારી ના આવે. એટલે આ કહેવત પડી તમારી દુનિયામાં પણ કે લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, એટલે લાત ખાવી પડે એવા ભૂત તરીકેનું આપણું વ્યક્તિત્વ ટકાવવું છે. લાત જ મારવી પડે કર્મ સત્તાને તો મારું મગજ ઠેકાણે આવે એવી ભૂમિકાએ રહેવું છે કે મારે સમજીને મારી બાજી સુધારી લેવી છે. કોઈના પ્રત્યે દ્વેષ, નફરત, દુર્ભાવ આજથી બધું હોશિરાવી દઉં. 14 રાજલોકની બહાર અલોકમાં બધું હોશિરાવી દઉં. મારે આમાંનું કશું જોઈએ નહીં. આ એક એક ભાવ અનંત કાળનો સંસાર પેદા કરે તેમ છે. એવા એક પણ મલિન ભાવ ઉપર ભરોસો કરી શકાય નહીં. એવા પ્રકારના ભાવની અંદર મારે જોડાવું નથી, એવા ભાવને લંબાવવા નથી, એવા ભાવમાં મારે તન્મય થવું નથી. જે કંઈ પરિસ્થિતિ સર્જાયેલી છે એ મારા કર્મના ઉદયથી સર્જાયેલી છે. એનો શાંત ભાવે સ્વીકાર કરી લો, એનો સમભાવે નિકાલ કરતો જાઓ. સામેની વ્યક્તિ અને મંગલ મૈત્રી ભાવ એનું સેન્ટ અને પરફ્યુમ છાંટવાનું કામ કરો, અને મારા આત્મા ઉપર સમાધિનું અમૃત એનો છંટકાવ કરતો જાઉં, અને એ રીતે મોક્ષ માર્ગે આગળ વધતો જાઉં. આ જ એકમાત્ર વિકલ્પ, તંદુરસ્ત વિકલ્પ, એનો સ્વીકાર કરીએ તો જ મોક્ષ માર્ગે આપણો વિકાસ થાય તેવી શક્યતા છે. જ્યાં સુધી બીજાને જ સુધારવાની ગળમથલ, બતાવી દેવાનું વલણ, અને શું સમજે છે એના મનમાં
એવા પ્રકારના ક્લેશ અને સંક્લેશ, એની અંદર જ તન્મય થવા માટેની તત્પરતા, આ બધું તો અનાદિકાળનું હતું જ. શાસન નહોતું મળ્યું આપણને ત્યારે પણ આપણી પાસે આ બધું હતું જ. એ જ બધું હવે સંઘરવું છે, એ બધા જ મલિન ભાવોનું પોષણ કરવું છે, એને જ લંબાવવા છે, એને જ મજબૂત કરવા છે. શું કરવું છે? આપણે આપણી જાતને ગંભીરતાથી આ પ્રશ્ન કરવો પડશે. સૌથી પહેલો મારે અને પછી તમારે. પણ આ પ્રશ્ન જાતને કર્યા વગર, ટકોરા માર્યા વગર ફાયદો નહીં થાય. એટલે પાપાનું બંધી પુણ્યનો ઉદય એ પાપ છે. આવી સમજણ એને ભીતરમાં સ્થિર રાખવાની ખૂબ 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 આવશ્યકતા છે. આપણે વાત કરતા હતા કે પેલા એ તમારું અપમાન કર્યું, તમે જમા કરી દીધું, તું છૂટો ને ભાઈ હું પણ છૂટો, તારું મંગલ થાવ, ભલું થાવ, આ પ્રકારનો ભાવ તમે એ વખતે કેળવ્યો એટલે અનુબંધ શેનો પડશે? પુણ્યનો પડશે. આ ત્રીજા નંબરનો ફાયદો પુણ્યાનુબંધી. પુણ્ય એ ધર્મની બેંકમાં જમા થશે. સાહેબ, પહેલા નંબરમાં કોઈની પાસે પૈસા લેવાના હોય ને રોજ મન ખરાબ થાય એના કરતા એકવાર એને ધમકાઈને પૈસા લઈ લઈએ, પછી તો મગજમાં ખરાબ વિચારો બંધ થઈ જાય ને. જો ના આવે ત્યાં સુધી રોજ ખરાબ વિચારો આવે સાહેબ. પણ તમને સંસારમાં આ જ છે સાહેબ. બહુ સત્ય હકીકત, નગ્ન સત્ય એમણે જણાવેલું છે. અને નંબર 2, આ એમની વાત નહીં, અહીંયા બેસેલા ઘણાના મનમાં આ જ પ્રશ્ન છે. બોલી નથી શકતા, બીજા બધા જુદી વાત. એ સૌના પ્રતિનિધિ તરીકે આ રાહુલભાઈએ વાત કરેલી છે. હવે તમે એક વખત ધમકાવીને મેળવી લીધા, રિઝલ્ટ શું આવે શાંતિથી એના ઉપર વિચાર કરીએ. ચાલો, બહુ સરસ મુદ્દો છે આ. એ તમે ધમકાવાનું કામ કરીને મેળવી લીધા, તમારું પુણ્ય નહોતું. પુણ્ય એટલે કે સમાધિપૂર્વક, ક્ષમતાપૂર્વક, સ્વસ્થતાપૂર્વક તમે પાછા મેળવી શકો તમારા 5 લાખ દબાયેલા, એવું પુણ્ય નહોતું. એ પાપના માર્ગે જઈ એટલે પાપનો અનુબંધ એના પ્રત્યે પાડી, એના પ્રત્યે દ્વેષને દુર્ભાવ અંદરમાં ઊભો કરી અને તમે જે 5 લાખ મેળવી લીધા, પાપનો અનુબંધ અંદરમાં જે પાડ્યો, એનું રિઝલ્ટ શું આવશે? આજે 5 લાખ દબાવ્યા એક વ્યક્તિએ, આવતીકાલે 50 લાખ ને 5 કરોડ, એ 50 વ્યક્તિ દબાવનારા ભવિષ્યમાં પાકે એનું તમે બુકિંગ કરાવી. આના સિવાય બીજું કોઈ પોઝિટિવ રિઝલ્ટ એમાં મળે તેવી શક્યતા નથી. એટલે જ આનંદગંજી મહારાજ કહે છે, મૂલડો થોડો ને વ્યાજડો ઘણો. મૂડી કેટલી પાપની? તો કે ધમકાવી એક વખત ને 5 લાખ મારા લઈ લીધા. વ્યાજડો ઘણો એટલે એ ચૂકવવાનું આવે ત્યારે માત્ર 5 લાખ નહીં, 15 લાખ ને 25 લાખ ને 50 લાખ ને 5 કરોડ, અલગ અલગ પાર્ટી 5, 15, 25, 50 મારા પૈસા દબાવે. અને એ જ ક્લેશ અને સંક્લેશ. અને અત્યારે તો છે ને કદાચ દબાવનારો દૂરનો હોય, એ પાપ જે બંધાય દબાવનારો છે ને ખૂબ નજીકનો હોય. એ સાળો હોય ને એ જ દબાવીને બેહે, તમારો જમાય એ જ દબાવીને બેહે. અને જો એની સામે તમે AK-47 ઉગામવાનું કામ કરો તોય મરવાનું. સમજણ તમને પડે છે? મારો આ જમાય, એની સામે હું AK-47 ઉપાડું, મારી દીકરીને જીવવું ભારે પડશે. અને એ સંકલેશ કેટલો ચાલે? 5 લાખનો સંકલેશ આટલો તકલીફ આપતો હોય તો 5 કરોડનો સંકલેશ, અને 5 કરોડ દબાવનાર પાછા બીજા કોઈની જમાઈ રાજ. એટલે વાત હવે એ સંકલેશ કેટલો, હવે એ સંકલેશ કેટલો આવશે ઉમેશભાઈ? એ 5 લાખથી પતાવવું છે કે 5 કરોડ સુધી પહોંચવું છે? શું કરવું છે? શું? શાંતિથી તમારી જાતને પૂછો. હા, મારે એ જ કહેવું છે, આજની તકલીફ તમને ન ભોગવવી પડે એના માટેનું બહુ સરસ મજાનું સૂત્ર આપેલું હતું. પણ તમારી બધી ખાધેલી બદામ એ સંસારમાં ખર્ચી નાખો. અહીંયા અકબંધ રાખો, અનામત રાખો, એનું યાદ રાખવા માટે પહેલાં વાત કરેલી હતી કે 5 લાખ તમારા દબાવે છે તો 2 વિકલ્પ બતાવ્યા હતા. કાં તમારી જૂની લોન ચૂકવાય છે, કાં નવી FD થાય છે. આ વર્તમાનની તમારી પ્રસન્નતા અકબંધ રહે, સમાધિના ફુવારામાં સ્નાન કરવાનું સૌભાગ્ય મળે. પણ તમને આ વાત યાદ કેટલી રહે છે? યાદ એટલે નથી રહેતી કારણ કે અંદરથી તમે સ્વીકારેલ નથી.
અંદરમાં શું ચાલતું એ વખતે પહેરેલા ઉમેશભાઈ? એ તો મહારાજ સાહેબને બોલવું છે પાઠ ઉપર બેસીને. હા, અમારી હારે હોય સંસ્થામાં તો ખબર પડે કેટલા વિશે 100 થાય. એ 5 લાખ કમાયેલા હોય, પરસેવો પાડેલો હોય, અને પછી કોઈ દબાવે તો મહારાજને ખબર પડે આ તો હંસા છોડીને બેઠા જ એટલે આ જ બોલે ને, એને આ બોલવું પડે. આવું બધું પણ બોલનારા હોય નવીનભાઈ. આવી પાછું અમારી પાછળ બોલવે મહારાજને તો આવું જ બોલવાનું હોય ને. આપણે સમજવાનું આપણે શું કરવાનું. અમે આપણો સંસાર છોડ્યો. સગર ચક્રવર્તી વગેરે 9 ચક્ર 10 ચક્ર 11 ચક્ર 12 કેટલા ચક્રવર્તી કેટલા 12 એમાં 10 ચક્રવર્તીએ 6 ખંડનું સામ્રાજ્ય છોડ્યું. હવે તમારે કેટલું છોડવું એ વિચારજો. કેટલું? હા, અને બધાની દુખતી મને નસ તમારી દુખતી હોય દબાવવામાં રસ નથી. તમારું ભવિષ્ય ઉજળું થાય એમાં રસ. તમને હેરાન કરવા મને રસ કેવી રીતે? હા, એના માટે આ સુધર્મ સ્વામીની પાઠ ઉપર હું નથી બેઠો. એ માટે બેસું તો મેં પાઠનો કરેલો દુરુપયોગ કહેવાશે. મારે તો જે ભાવ શાસ્ત્રીય આપણે મેળવવાનું છે એ દિશામાં આગળ વધવા માટે કેટલું સૌથી પહેલાં એક નક્કી કરો, મારું કોક દબાવે છે એનો મતલબ મેં કોકના દબાવેલા છે તો જ મારું દબાય. મેં કોઈના દબાવેલા ન હોય તો મારું કઈ રીતે દબાય? મેં કોઈને હેરાન નથી કરેલા તો મને હેરાન કરનાર કોણ પાકી શકે? આ સમજણને હજુ સુધી ચોખ્ખી કરેલી નથી. માટે જ બતાવી દેવાનો વિચાર, સંભળાવી દેવાનો વિચાર. એ સંસારને બંધ કરવા માટે તો ભગવાનનું શાસન મળેલું છે. સંસારના બધા પાપના વ્યવહાર બંધ કરવા, ધર્મના વ્યવહાર, સારા વ્યવહાર એ બધા ભગવાનની આજ્ઞા મુજબ ચાલુ રાખવા. એના માટે તો જીન શાસનમાં આપણી એન્ટ્રી થયેલી છે. નહીં કે અનાદિની અવળી ચાલ એ મુજબ ચાલવા માટે શાસન મળેલું છે, એના માટે નહીં. તમે સ્તવનમાં બોલો છો, અવર અનાદિની ચાલ નિત નિત તજીએ રે. એ ખાલી ગાવા માટે જ રાખેલું છે ને રાહુલભાઈ, ભોલાભાઈ? આ બધું ગાવા માટે જ રાખેલું છે. આપણે દેરાસરમાં ભગવાનને સંભળાવવા માટે અને પ્રતિકણમાં સંઘને સંભળાવવા માટે કે આપણી જાતને સંભળાવવા માટે. શેના માટે? અવર અનાદિની ચાલ નિત નિત તજીએ. આ અનાદિની ચાલ કઈ તો ટીટ ફોર ટેટ થવું, લાતો કે ભૂત બાતો છે નહીં માનતે બતાવી દેવું, આગળ વધીને ઈંટનો જવાબ પથ્થરથી આપવો. આ જ અનાદિની અવળી ચાલ છે. એ અવળી ચાલને પલટાવવાની છે. ઈંટનો જવાબ પથ્થરથી આપવો એ સમીકરણ તમને મિથ્યાત્વ શીખડાવે છે. સમ્યક દર્શન એનું સમીકરણ જુદું છે. સમ્યક દર્શન કહે છે ઈંટનો જવાબ પથ્થરથી નહીં, પોલાદનો જવાબ એ પણ પુષ્પથી વાળતા શીખજો. આ સમ્યક દર્શન શીખડાવે છે. સમણ ભગવાન મહાવીર મહારાજા આપણને આ શીખડાવે છે. પણ એ સમજણ સ્વીકારવાની તૈયારી કેટલી, અમલમાં મૂકવાની તૈયારી કેટલી, અને એને અમલમાં મૂકવા દ્વારા મોક્ષ માર્ગની અંદર પ્રવેશ મેળવવા માટેની તૈયારી આપણી કેટલી છે એ ગંભીરતાથી આપણે આપણી જાતને પૂછવાનું છે. આપણને અત્યાર સુધી અવળી ચાલ આ જ ગમતી હતી. ઈંટનો જવાબ પથ્થર સમજે શું એના મનમાં? હા, મેં તમને ક્યાં ના પાડી? ઔચિત્યમાં રહીને, મર્યાદામાં રહીને, ભગવાનની આજ્ઞા મુજબ જે થતું હોય એમાં હું કંઈ તમને ના નથી પાડતો. હજી બીજી વાત, ભગવાન શું કહે છે એ પણ સમજી લો બરાબર. ચાલો વાત નીકળી છે ત્યારે વધારે ક્લિયર કરી લઈએ. ભગવાન તમારા તમામ સુખ છોડાવવાની વાત નથી કરતા. આ સૌથી પહેલાં સમજી લો, કોન્સેપ્ટ ક્લિયર કરી લો. તમારા તમામ સુખ છોડાવવાની વાત ભગવાન તમને નથી કરતા. ભગવાનની એક જ નાનકડી વાત છે કે જે સુખને મેળવવા, જે સુખના સાધન મેળવવા જતા અને જે સુખનો ભોગવટો કરવા જતા તમારે સદગતિ સળગાવી નાખવી પડતી હોય તો એવું સુખ છોડી દેજો. એટલું સુખનું સાધન એને એવોઇડ કરવાની હિંમત કેળવજો. બસ આટલી જ વાત ભગવાન કરે છે. આમાં કઈ અઘરી વાત છે ને કઈ કપરી વાત, કઈ નઠારી વાત કરી ભગવાને તમને કે જેના કારણે ભગવાનની વાત એનાથી આપણે દૂર ભાગવાના પ્લાન મનમાં બનાવીએ.
ફરીથી જે સુખનું સાધન મેળવવા જતા અને જે સુખનો ભોગવટો કરવા જતા, સુખનું સાધન મેળવવા જતા સમજી ગયા ને, ગ્રાહકને છેતરી અને તમે 5,000 મેળવી લીધા એટલે સુખનું સાધન મેળવવા જતા સદગતિને સળગાવી નાખો. નંબર 2, જે સુખનો ભોગવટો કરવા જતા એટલે રવિવારે સાંજે હોટલમાં જઈને મસાલો ઢોસો પેટમાં પધરાવ્યો, અભક્ષ અનંત કાયને રાત્રિ ભોજન, એનું પાપ એના દ્વારા નરકનું બુકિંગ કરાવ્યું, સદગતિ દેવલોક એને હળગાવાનું તમે કામ કર્યું. આ સુખનો ભોગવટો. બરાબર. 2 વસ્તુ, જે સુખનું સાધન મેળવવા જતા અને જે સુખનો ભોગવટો કરવા જતા તમારે સદગતિ સળગાવી નાખવી પડે એવું સુખ, એવા સુખનો ભોગવટો ને એવા સુખનું સાધન એને એવોઇડ કરતા શીખજો. આ સમાધિનું 14મા નંબરનું સૂત્ર બરાબર માઇન્ડ સેટ કરવામાં આવે, મગજની અંદર સ્થિર કરી દેવામાં આવે તો તમે ક્યારેય પણ દુર્ગતિના માર્ગે ફસાઈ શકો નહીં. ગમે એટલા પ્રલોભનો શેર બજારના માધ્યમથી કે MCX બજારના માધ્યમથી કે IPLની અંદર જુગાર રમતો એના માધ્યમથી અથવા તો ગ્રાહકની આને આડું કરીને GSTમાં ગરબડ વગેરે કરીને વધારે મેળવી લઉં સુખનું સાધન, આવા પ્રકારની ભૂતાવળ, મહત્વાકાંક્ષાનું ભૂત મન ઉપર સવાર થતું હોય એ વખતે આ 14મા નંબરનું સૂત્ર બરાબર યાદ રહેતું હોય કે સુખના સાધન મેળવવા જતા સદગતિ સળગી જતી હોય તો એ તો રૂપિયો આપી, રૂપિયો મેળવી અને લાખ રૂપિયા ગુમાવવાની મૂર્ખામી. આવી મૂર્ખામી મારાથી કઈ રીતે થઈ શકે? ભાઈ, ભગવાનની વાત તમને નુકસાન કરવાની કે ફાયદો કરનારી? ધર્મ છે ને કરવાની વસ્તુ એક, આચરવાની વસ્તુ એ જ મગજમાં કરીએ છીએ આચરવાની વાત આવે ને. ધર્મ એને સૌથી પહેલા તો સમજવાની વસ્તુ છે. બીજા નંબરમાં ધર્મ એ શ્રદ્ધા કરવાની વસ્તુ છે. નંબર 3 એ સ્વીકાર કરવાની વસ્તુ છે. અને નંબર 4 ધર્મ એ પ્રયોગ કરવાની વસ્તુ છે. આ બધું સાંભળો, એ બધું પોથીમાંના રીંગણા જેવું હશે તો કામ નહીં થાય. એના માટે આપણે પ્રયોગ કરવાની તૈયારી રાખવી પડશે. સ્કૂલની અંદર 5 ને 5 10, 50 ને 50 100 આવું કરી પેપર ભરી અને તૈયાર થયો હોય અને SSCની અંદર માનો કે 90% 95% માર્ક લાવે અને MBA વગેરે થાય, અથવા તો માનો કે પોતે દુકાને બાપાની દુકાને ગોઠવાઈયો, ગલ્લાએ ગોઠવાઈ ગયેલ છે અને હવે પરીક્ષાની અંદર કેટલા લેવા હતા? 90. 100માંથી 95 માર્ક લાવેલ છે. 95-98% માર્ક લાવનારો, 50 ને 50, 100 ને 5 ને 5 10 આવા સાચા જવાબ આપનારો ને દુકાને ગોઠવાયા પછી 50 ને 50 15 આવું કરે, રિઝલ્ટ શું આવે? સુમેશભાઈ, અહીંયા તમને જે હું શીખડાવું છું ને બધું એ સ્કૂલની અંદર શીખી રહેલા છો તમે. 5 ને 5 10, 50 ને 50 100 આ વ્યાખ્યાન હોલ એટલે જીન શાસનની એક પ્રકારની સ્કૂલ, એના વર્ગમાં ગોઠવાયેલા છો. આ તમે શીખો છો. બહાર નીકળ્યા એટલે દુકાને ગોઠવાયા અને ત્યાં 50 ને 50 15 એટલે કોઈ દબાવીને બેઠો છે, બતાવી દઉં, ભાઈ ચડાવી દઉં, હમ કિસી સે કમ નહીં. શું સમજેના મનની અંદર આવું સુરાતન તામસી ભાવ એની અંદર ગોઠવાઈ ગયા. એટલે હું 50 ને 50 15 આવો અંદર દુર્ગતિની અંદર. આ કર્મ સત્તા કહે છે, એ સંભળાય કે ન સંભળાય એ વખતે. એટલે વ્યાખ્યાન એ માત્ર સાંભળવાની નહીં, પ્રયોગમાં લાવવાની છે. પ્રયોગમાં લાવવા માટેની હિંમત કેળવવી પડશે અને આવી હિંમતની જ ખરા અર્થમાં કિંમત છે. એ બરાબર જો ખ્યાલમાં આવી જાય, જે સાંભળું છું એમાં મને શું લાગવું પડે, એક ચીજનો મારે અમલ કરતા જવું છે. બે ધડક હિંમત રાખીને એક પ્રભુના સિદ્ધાંતો, સમાધિના સોનેરી સૂત્રો એને જીવનમાં આત્મસાત કરતો જાઉં, એનો પ્રયોગ કરતો જાઉં. જેટલી આ હિંમત કેળવાતી જશે તેમ અધ્યાત્મ જગતમાં તમારી કિંમત વધતી જવાની છે. આવી ભૂમિકાએ ગોઠવા માટેની તૈયારી રાખી અને પ્રવચન હોલમાં તમારે સૌએ એન્ટ્રી કરવાની છે. માત્ર કથા સુણી ફૂટ્યા કાન,
તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, અખાના છપ્પા જેવી સ્થિતિ આપણી કાયમ માટે રહે એવી ભૂલ આ ભવની અંદર કરવી નથી. બરાબર. 14મું સૂત્ર આપણે પેલા 5 ફાયદાની વાત કરતા હતા, પૂરી કરી દઈએ કે ઓલાએ ગાળ આપી અને તમે ક્ષમતા રાખી એનું મંગલ થાવ, કલ્યાણ થાવ. પહેલા નંબરમાં પાપ બંધાતું અટકી ગયું, બીજા નંબરમાં પુણ્યનો સંચય, ત્રીજા નંબરમાં પુણ્યનો અનુબંધ પડે છે. ભાવ તમારો નિર્મળ છે, ઉજળો છે. ધર્મ ક્રિયા કરતી વખતે, પુણ્યનો સંચય કરતી વખતે ભાવ તમારો ઉજળો છે, માટે પુણ્યનો અનુબંધ પડે છે. ચોથા નંબરની અંદર અત્યારે સ્ટ્રેસના કારણે ડાયાબિટીસ ને બીપી ને આ બધા પ્રોબ્લેમ, એસિડિટી ને બધા પ્રોબ્લેમ શરીરમાં હોય અને આવા સારા વિચારોમાં તમે ગોઠવાતા જાઓ, તમારું પેનક્રિયાસ પણ નોર્મલ થવા માંડે, લીવર પણ વ્યવસ્થિત કામ કરવા માંડે, જે કોલેસ્ટ્રોલ LDL વધારે પેદા થતા એના બદલે HDL એનું પ્રમાણ શરીરમાં વધતું જાય, રોગ પ્રતિકારક શક્તિ વધતી જાય, શરીર પણ સ્વસ્થ થતું જાય, મન પણ તમારું સ્વસ્થ થતું જાય. મતલબ કે સાતા વેદનીયની ઉદીરણા કરવાની અંદર તમે ગોઠવાઈ ગયા. આ ચોથા નંબરનો ફાયદો ભદ્રેશભાઈ કયો? સાતા વેદનીય કદાચ આવતા ભવમાં જે સાતા વેદની ઉદયમાં આવવાનું હતું એ આ જ ભવની અંદર અત્યારે ઉદયની અંદર ગોઠવાઈ ગયું. આ ચોથા નંબરનો ફાયદો, પ્રત્યક્ષ ફાયદો. 5મા નંબરની અંદર શાસ્ત્રકાર કહેશે કે તમે અપવર્તના કરણની અંદર પ્રવેશ કરો છો. અપવર્તના કરણનો મતલબ જે પાપ જૂનું બાંધેલું હતું એની સ્થિતિમાં ઘટાડો કરીએલા છો. જે પાપ તમે 50 કોટાકોટી સાગરોપમ સુધી ટકવાનું એવું બાંધેલું હોય, એ 50માંથી 25 કોટાકોટીની સ્થિતિમાં તમે પાપ કર્મને ગોઠવો છો, એને અપવર્તના કરણ કહેવાય. કર્મ પ્રકૃતિ ગ્રંથની અંદર શિવ શર્મ સુરીશ્વરજી મહારાજ નામના પૂર્વધર મહર્ષિ અપવર્તના કરણ દેખાડે છે. પાપની સ્થિતિ ઘટે એમ નહીં, સાથે સાથે પાપનો રસ એ પણ ઘટતો જાય. જે રસપૂર્વક પહેલા પાપ તમે કરતા હતા એ રસપૂર્વક પાપ કરવાની તમારી પાત્રતા પણ ભીતરમાંથી ખલાસ થતી જાય. તમારો ભીતરી સંસાર એ પણ સુકાતો જાય, સંસારનો રસ એનું બાષ્પીભવન થતું જાય. એવી ધન્ય દશાનું નિર્માણ એટલે અપવર્તના કરણ. એનું એક સરસ મજાનું પરિણામ તમને અનુભવવા મળે. પાપની સ્થિતિ અને પાપનો રસ બંને ઘટતા જાય. 4 ઠાણીઓ રસ બાંધેલો હોય, એમાંથી 3 ઠાણીઓ ને 2 ઠાણીઓ રસ એની અંદર તમે ગોઠવાઈ જાઓ. અપવર્તના કરણનો આ ફાયદો. 6ઠા નંબરની અંદર જે પુણ્ય જૂનું બાંધેલું હતું એમાં ઉદ્વર્તના કરણ લાગુ પડે. જે સ્થિતિ એની માનો કે 10 કોટાકોટીની સાગરોપમની સાતા વેદનીની સ્થિતિ બાંધેલી હોય, એના બદલે 10માંથી 15 કોટાકોટી વાળું એ તમારું સાતા વેદનીય કર્મ ગોઠવાઈ જાય. અને 2 ઠાણીઓ રસ હોય એમાંથી 3 ઠાણીઓ અને 4 ઠાણીઓ શુભ રસ બનતો જાય. એને શાસ્ત્રકાર શિવ શર્મ સુરી મહારાજ ઉદ્વર્તના કરણ કહે છે. ઉદ્વર્તના એટલે તમારી શુભ સ્થિતિ, એનો રસ પણ વધે અને એની સ્થિતિ પણ વધતી જાય. એટલે પુણ્યની સ્થિતિ લંબાય, પુણ્યને ભોગવવાનો કાળ લંબાય અને પુણ્યનો રસ એટલે કે એની ક્વોલિટી એ ઉચકાતી જાય. આ કેટલા નંબરનો ફાયદો? 6ઠા નંબરનો. અને 7મા નંબરનો ફાયદો, જૂનું બાંધેલું તમારું અસાતા વેદનીય એ સાતા વેદનીયમાં ટ્રાન્સફર થતું જાય. જેને શિવ શર્મ સુરી મહારાજ સંક્રમ કરણ તરીકે દેખાડે. સંક્રમ કરણ, સંક્રમ એટલે ટ્રાન્સફર. ડાંગ જિલ્લામાંથી ગુજરાતની અંદર ક્યાં તો એને મુંબઈમાં ટ્રાન્સફર થઈ ગઈ. સમજાય જ ને? બરાબર. ડાંગ જિલ્લામાં કોઈ એસ ઓફિસર હોય, એની ટ્રાન્સફર ક્યાં મુંબઈની અંદર થઈ ગઈ. એની જેમ અસાતા વેદનીય કર્મ એ સાતા વેદનીયમાં એનું સંક્રમણ થવા માંડે, પરિવર્તન થવા માંડે. એ 7મા નંબરનો ફાયદો, બીજા પ્રત્યે શુભ ભાવ રાખવાનો. બીજાએ નબળું વર્તન તમારા પ્રત્યે કર્યું એ વખતે ક્ષમતા સમાધિ ટકાવી એનું મંગલ થાવ, ભલું થાવ એવું અંતરથી તમે ઈચ્છો તો આ 7 પ્રકારના બેનિફિટ એ પણ શાસ્ત્રકાર તમને દેખાડી રહેલા છે. એના પ્રત્યે ક્લેશ ને સંક્લેશ, દ્વેષ અને દુર્ભાવ, એના 7 પ્રકારના નુકસાન એ પણ તમને આજના પ્રવચનમાં 7 ને 14 બાબત દેખાડી. બરાબર. હવે
ચોઇસ ઇઝ યોર્સ. નક્કી તમારે કરવાનું છે કે કોઈ તમારી સાથે નબળો વ્યવહાર કરે ત્યારે બતાવી દઉં એવા લડાયક મિજાજમાં ગોઠવાઈ જવું છે કે જૂનો હિસાબ સમભાવે પૂરો કરતો જાઉં. ઝટપટ મારે મોક્ષે જવું છે એટલે મારે હવે આ બંધનની ક્રિયામાં ફસાવું નથી, મુક્તિના માર્ગે ગોઠવાવું છે. એવી સમજણ ટકાવી આ 7 પ્રકારના ફાયદા મેળવવાનો માર્ગ એટલે કે બીજા પ્રત્યે મંગલ મૈત્રી ભાવ ટકાવીએ. અંદરમાં કરુણા ભાવ કે મને ગાણ આપવા દ્વારા બાપડો પાપ બાંધે છે અને એની સજા એને ભોગવવી પડશે, એ વખતે એનું શું થશે એ વિચાર કરતા કરતા ભગવાન મહાવીર મહારાજાની આંખમાં આંસુના 2 બુંદ આવી ગયા. સંગમ 6 મહિનાના ઉપસર્ગ કરે અને ભગવાન લાચાર છે. સર્વ જીવનું મંગલ કરવાની ભાવના ધરાવનાર હું આના અપમંગળમાં નિમિત્ત બની રહેલો છું અને હું એને અટકાવી શકું એમ નથી. પાપ બાંધતા અનંતકાળના સંસારનું એ પ્રોડક્શન કરે છે, બુકિંગ કરાવે છે, એમાં એને હું અટકાવી શકતો નથી. મારી કેવી લાચારી છે અને એનું રિઝલ્ટ કેવા પ્રકારનું ગોઝારું આવશે, ભયાનક આવશે. એ રૌદ્ર વિપાક કઈ રીતે બાપડો ભોગવી શકશે? આ વિચાર કરતા કરતા ભગવાનની આંખમાં આંસુ આવી ગયા. ઈષદ બાષ્પાર્દયોર ભદ્રમ શ્રી વીરજીના નેત્રયો. આર્દ્ર એટલે કરુણાથી ભીની થઈ ગયેલી આંખ. એ ભગવાનની આવી આંખ આપણું કલ્યાણ કરે. આવી વાત કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સકલારથ સ્તોત્રમાં કરેલા છે. આ વાત ભગવાનની નહીં આપણી પણ બનવી જોઈએ. આપણને હેરાન કરનાર બાપડાની સ્થિતિ શું સર્જાશે, એને કેવા દુઃખ ભોગવવા પડશે. એને સદબુદ્ધિ મળો, એને પ્રભુનો માર્ગ મળો, એનું કલ્યાણ થાવ, મંગલ થાવ. આ જ ભાવ એના પ્રત્યે કેળવી અધ્યાત્મ જગતના 7 બેનિફિટ મેળવીએ અને 7 નુકસાનની જે સંભાવના હતી એના ઉપર ચોકડી લગાવવાનું કામ કરીએ. તો અહીંયા કહે છે નિજ રૂપકી મહિમા કહું ભરપૂર. આ હજી અંદરમાં તો ડૂબકી લગાવી નથી. ડૂબકી લગાવીની દિશામાં થોડા આગળ વધીએ. એના જો આ 7 ફાયદા હોય તો ડૂબકી લગાવો તો શું ફાયદો થાય એ કોઈ શબ્દમાં વર્ણવી શકાય નહીં. ગરમી ઘણી બધી લાગતી હોય, માનસરોવરની નજીક પહોંચતા જાઓ ને ઠંડી લહેરનો તમને અનુભવ થાય. હજી માનસરોવરમાં તો ડૂબકી નથી મારી, એમાં પગ નથી મૂક્યો, ખાલી નજીક પહોંચ્યા અને ઠંડી લહેરનો અનુભવ થાય. તો ડૂબકી લગાવો તો ઠંડકનો અનુભવ કેવો થાય? એમ સ્વાનુભૂતિના માન સાગર, માન સરોવર, એમાં ડૂબકી હજી આપણે લગાવી નથી, ખાલી નજીક જવાની તૈયારી કરીએ. એના પણ જો આ 7 ફાયદા હોય, 7 નુકસાનથી બચવાનું હોય, 7 ફાયદા મેળવવાના હોય, તો જ્યારે ડૂબકી લગાવી દેશું સ્વાનુભૂતિની અંદર, સિદ્ધ ભગવાન જેવા આપણા સ્વરૂપનો અપરોક્ષ અનુભવ, એનો સાક્ષાત્કાર કરવાનું કામ કરશું, ત્યારે એનો મહિમા કેવો હશે, અગમ અપાર. એ શબ્દ દ્વારા એનું વર્ણન બિલકુલ થઈ શકે નહીં. આવો પુરુષાર્થ આપણે કરીએ. એ જ મંગલ કામના જીનાગ્ન ઈચ્છા.